ઘણી વખત આપણે નાની નાની બાબતોમાંથી ઘણું બધું આપણને શીખવા મળે છે અને એ જેને આપણે કહીએ ને કિક લાગે, કોઈ એવી વસ્તુમાંથી આપણે નાનકડી બાબતમાંથી શીખીએ તો આપણી જિંદગીની અંદર ઘણો બધો નવો બદલાવ આવી શકે છે. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ, એક નાનકડી કીડી છે એ દિવાલ પર ત્યાં સુધી ચડવાનું નહીં મૂકે કે જ્યાં સુધી એ પોતે ઉપર ચડી ન જાય ત્યાં સુધી. તેવી રીતે આપણે પણ એમાંથી શીખવાનું એ છે કે કોઈ પણ આપણે કાર્ય લઈએ છીએ હાથમાં, તો જ્યાં સુધી એ કાર્ય આપણે પૂર્ણ ન કરીએ ત્યાં સુધી આપણા પ્રયત્નો ચાલુ જ રાખવા જોઈએ. કોઈ પણ વિષય આપણને એમ લાગે કે અઘરો છે, મારાથી આ નહીં થાય, એમ હતાશ થઈને આપણે બેસી જઈએ તો એ કામ છે આપણાથી થશે નહીં. પણ આવા નાના નાના જીવજંતુઓ કે નાની નાની ચીજ વસ્તુઓમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે કે જિંદગીની અંદર હતાશ થયા વગર સતત પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ. અને જે વ્યક્તિ પ્રયત્ન કરે છે ને એ જ સિદ્ધિઓ પ્રાપ્ત કરી. કામ શું છે? લખવાનું, સતત લખવાનું. અને રબરનું કામ છે જે ભૂલો થઈ ગઈ છે આપણાથી લખવામાં યા ચિત્ર કંઈક બનાવવામાં ભૂલ થાય તો રબરથી તરત જ આપણે એ ભૂલ સુધારી શકીશું, ભૂસીને પણ સુધારી શકીએ છીએ. તો જિંદગીની અંદર એ જ વાત છે કે પેન્સિલ એટલે સતત તમે પ્રયત્ન કરતા રહો. અને પ્રયત્ન કરશું તો ભૂલો તો થશે, ભૂલો થાય, પણ એના માટે આપણે એમાંથી જ શીખવાનું છે રબર રૂપી, કે આપણા અનુભવ જ આપણને શીખાડશે કે હંમેશા પ્રયત્ન કરશું તો ભૂલો થશે ને ભૂલોમાંથી જ રસ્તો નીકળશે. એટલે પેન્સિલ અને રબરમાંથી પણ શીખવાનું મળે છે કે લખતા રહો જિંદગીમાં, હંમેશા કદમ તમારું આગળ એ એક નવી દિશાની આગળ તમે ચાલતા રહો અને એમાં પ્રયત્ન કરતાં કરતાં ભૂલો થશે તો પણ એમાંથી અનુભવમાંથી જ આપણે શીખી શકીશું અને આપણી મંજિલ સુધી આપણે પહોંચી શકીશું.